ચેમ્પિયન ટ્રોફીમાં આજે મહામુકાબલો છે અને દુબઈમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે બપોરે 2:30 વાગ્યે મેચની શરૂઆત થશે. હાઈ પ્રોફાઇલ આજે મુકાબલો છે તેને લઈ અને ક્રિકેટ ચાહકોમાં અત્યારે ભારે રોમાંચ છે. ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો જે છે તે બીજો છે અને ભારતે પહેલી મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો છે, જ્યારે પાકિસ્તાન પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે હારી ગયું હતું. એટલે જો પાકિસ્તાનની ટીમ આજે હારી જાય છે તો તે લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર જઈ શકે છે, જેથી પાકિસ્તાનને ક્રિકેટની પીચ પર ધૂળ ચટાડવી ટીમ ઇન્ડિયા તેના માટે સંપૂર્ણ તૈયાર છે. આ મેચ પહેલાં ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી, જેમાં અમદાવાદમાં યુવાનો ભારત પાકિસ્તાનની મેચને લઈ અને જબરદસ્ત ઉત્સાહી પણ જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલી, શુભમન ગિલ પાસેથી સારા રનની અપેક્ષા છે. આ સાથે જ મોહમ્મદ શામી આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવો પણ યુવાનોને વિશ્વાસ છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની જીત માટે પ્રાર્થનાઓ થઈ રહી છે અને યજ્ઞ યાગાદી થઈ રહ્યા છે. દેશના અલગ અલગ શહેરોમાં ક્રિકેટ ચાહકો માટે પૂજા થઈ રહી છે. શું જોઈ રહ્યા છો આજની મેચની અંદર કોનું પલડું ભારે રહેશે? આજે એક રોમાંચક મેચ છે ને આજે કંઈ કહેવાય ના, આજે ઇન્ડિયા પાકિસ્તાન છે, હાઈ પ્રેશર વાળી મેચ છે, એટલે પલડું કોઈનું બી બારી હોય પણ મજા આવી જોઈએ. મજા તો આવશે. બાબર આઝમ એમનો ફોર્મમાં છે. રિઝવાનની વાત કરીએ તો આપણી પાસે રોહિત છે કે કોહલી છે, ગિલ છે, સેન્ચુરી મારી ચૂક્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો બેટિંગ લાઈન? આપની બેટિંગ લાઇનઅપ તો સ્ટ્રોંગ જ છે ને જોડે જોડે બોલિંગ લાઇનઅપમાં બી સમી છે, હર્ષિત રાણા છે, બધા સ્ટ્રોંગ જ છે. પણ આ હાઈ પ્રેશર ગેમ છે જેમાં પ્રેશર મેન્ટેન કરવું જરૂરી છે. પહેલા બોલથી પ્રેશર તો રિઝલ્ટ આવે ત્યાં સુધી શું કહેશો? બંને ટીમ એકદમ તગડી છે, એટલે બંનેમાં બેટ્સમેન છે, પણ જે સ્ટ્રોંગ ફાઇટ આપશે એ જીતશે. આમ તો ઇન્ડિયા જ જીતવું જોઈએ. ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા. બોલિંગ આક્રમણની વાત કરીએ તો રઉફ છે, અફરીદી છે, હલકામાં નહીં લઈ શકાય. પહેલી 10 ઓવર જ ઇમ્પોર્ટન્ટ છે. એ ઓવર નીકળી જશે પછી ઇન્ડિયાની પહેલી બેટિંગ હશે તો 350 ની ઉપર રન થશે જ. શું સિચ્યુએશન જોઈ રહ્યા છો? કેમ કે બંને ટીમ ફોર્મમાં તો છે. સિચ્યુએશન તો શું, ઇન્ડિયા હંમેશા ઇન્ડિયા વિન છે ને ઇન્ડિયા વિન રહેશે જ. પાકિસ્તાનમાં કોઈ બી હશે, બોલર હશે કે બેટ્સમેન હશે, કોઈની સામે કોઈનું ચાલવાનું જ નથી. ઇન્ડિયા જ જીતવાની છે. આજે ફાઇનલ જ છે. દુબઈમાં રમાય છે, ત્યાં આપણા પણ પ્રેક્ષકો છે, પાકિસ્તાનના પણ પ્રેક્ષકો છે. કેવો માહોલ રહેવાનો છે? માહોલ તો મજા આવી જશે. આજે મસ્ત માહોલ રહેવાનો છે. એનામાં તો આજના માહોલની વાત કરીએ, એક સવાલ એ પૂછીશ, કેમ કે આપણી જે ઓપનિંગની અંદર ગિલની વાત કરીએ, ખૂબ જ ફોર્મમાં ચાલી રહ્યો છે. ગિલ મેન ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે આપણો. એની જોડે રોહિત ફાઇટ મસ્ત આપશે તો ઇન્ડિયા જ જીતવાની છે. ગુજરાતની વાત કરીએ, લોકલ બોય હાર્દિક પંડ્યા છે, રવિન્દ્ર જાડેજા છે, અક્ષર પટેલ છે. પણ આપણો તો એક જ છે, અક્ષર પટેલ. અક્ષર પટેલ એ 5નો પંજો લેવાનો છે. પંજો લેશે આજે અક્ષર પટેલ. બાબરને 0માં આઉટ કરશે ને રિઝવાનને બી 0માં જ આઉટ કરવાનો છે. તમે પોતે ક્રિકેટર છો, ખેલાડી છો. ક્રિકેટ છેલ્લો બોલ અને છેલ્લા વિકેટ સુધી અનિશ્ચિતતાનો ખેલ માનો છો? માનીએ છીએ ક્રિકેટમાં તો આપણે માનીએ છીએ, પણ ઇન્ડિયાનું પલ્લું ભારી છે. ભારત પહેલી બેટિંગમાં 350નો ટાર્ગેટ આપવાની જ છે. આજે શર્મા જે આપણા સેન્ચુરી મારવાના છે, ફોર્મમાં છે શર્મા, શુભમન ગિલ છે, વિરાટ કોહલી છે, આપણા સ્ટાર ખેલાડીઓ ચાલવાના જ છે. ઘણા વખત પછી ભારત પાકિસ્તાનની મેચ આવી, ખૂબ એક્સાઇટેડ છો? અહીંયા વડોદરાની અંદર માહોલ આજે તો ખૂબ એક્સાઇટેડ છે કે વર્ષે એકાદ વખત આવી મેચ જોવા મળે છે હાઈ પ્રેશર ને આવો માહોલ હોય એટલે મજા જ હોય. ઇન્ડિયા પાકિસ્તાન એટલે મજા આવશે. આજે બધા રોડ બી બંધ થઈ જશે. રોડ બંધ છે. આજની મેચનું શું કહેવું છે? કોણ જીતશે? ઇન્ડિયા. ઇન્ડિયા જીતશે. કોણ બેટિંગ કરશે સારું ભારતમાં? વિરાટ કોહલી, બીજું ગિલ, રોહિત શર્મા, શુભમન ગિલ. શું કહીશ બેટા? કે ઇન્ડિયા જીતશે.